પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકવાર શિષ્યો સાથે બેઠેલા હતા, ખોરાક ખાતા હતા અને પાસખા પર્વ હતું. અને અચાનક પ્રભુ ઈસુ એકદમ ઊભા થઈ ગયા અને એમણે શું કર્યું કે રૂમાલ લીધો અને પોતાની કમરે બાંધી દીધો અને નીચે બેસી ગયા પાણી લઈને. હવે જમાનામાં કેવું વાસણ હશે ખબર નહીં, પણ સમજો કે આપણે ડોલ કે જગ લઈને બેસી ગયા. આ શિષ્યો કહે ચલો આવી ચાલો ફટાફટ. અને શિષ્યો બધા લાઈનમાં આવવા લાગ્યા અને પ્રભુ શું બધાના પગ ધોવા લાગ્યા. જો કોઈના હાથ નથી ધોતા, કોઈનું મોં નથી ધોતા, કોઈનું માથું નથી ધોતા, પરંતુ ફક્ત બધાના પગ ધોવે છે. હવે શું થાય છે, પિત્તરનો વારો આવે છે. પિત્તરને બહુ લાગ્યા છે કે આ તો મારા ગુરુ છે અને હું તેમનો શિષ્ય છું, મારે એમના પગ ધોવાના હોય, મારે આ સેવા કરવાની, એ મારી સેવા કરે. એટલે પિત્તર કહે જો પ્રભુ હું તમને નહીં ધોવા દઉં કહે છે. એટલે પ્રભુ કહે છે પિત્તર હું જે કરી રહ્યો છું ને તને અત્યારે નથી ખબર પડતી, પણ તને પાછળથી ખબર પડશે. અત્યારે તને નથી ખબર પડતી, તને પાછળથી ખબર પડશે. તો પ્રભુ શું એવું તો શું કરી રહેલા કે જે પિત્તરને ના ખબર પડે? સીધા સિમ્પલ પગ જ ધોઈ રહેલા ને, તો આમાં કંઈ ના ખબર પડે એવી કઈ વાત છે? બધું ખબર પડે એવું છે. પણ છતાં પ્રભુ શું કહે છે કે હું જે કરું છું ને એ તને અત્યારે નથી ખબર પડતી. એનો મતલબ તમને પણ નથી ખબર પડતી, કોઈ બીજાને નથી ખબર પડતી. આ બાબતની અંદર કંઈક રહસ્ય રહેલું છે. પ્રભુ કે જો પ્રભુ તમે મારા ગુરુ છો, હું તમને નહીં ધોવા દઉં મારા પગ. તો પ્રભુ કે જો પિત્તર તું મને તારા પગ નહીં ધોવા દે તો તારો મારો કોઈ ભાગ નહીં, લાગ ભાગ નહીં, આપણે બેને કોઈ સંબંધ નહીં. એટલે ખાલી પગ ધોવામાં આટલે સુધી કે તારે મારે કોઈ સંબંધ નહીં, તેવું તો શું રહસ્ય રહેલું છે આની અંદર? પણ પ્રભુ શું ના પાડી દીધી. હવે પિત્તરને તો પ્રભુ શું સાથે સંબંધ રાખવો હતો. ઓ ના ના પ્રભુ એવું નહીં, મારે તો તમારી સાથે કોઈ સંબંધ તોડવો નથી. એક કામ કરો, મારું માથું ધોઈ નાખો અને હાથ પગ ધોઈ નાખો, બસ બધું જ ધોઈ નાખો. તો પ્રભુ શું કહે છે, જે નાહેલો છે ને એના ફક્ત પગ જ ધોવાની જરૂર છે. પાછું નાહેલો એટલે શું? અને નહીને જ આવેલા તો પગ ધોવાની બી શી જરૂર હતી? પગ નાનારો માણસ પગ બી ધોઈને જ આવેલો હોય ને તો એ પગ ધોવાની શી જરૂર હતી? આ ઘટના એ શું શીખવાડે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને શું કહેવા માગે છે? આજે કેટલી જગ્યા પર ગુડ ફ્રાઇડે પાસ્ટરો આ બધા પ્રોગ્રામ કરે છે અને લોકોને એવું લાગે છે કે પ્રભુએ આપણને નમૂનો આપ્યો, એ નમૂનો આપણે પૂરો કરીએ અને લોકો આ રીતે કરતા હોય છે. શું ખરેખર સાચું છે? આ ઘટનાની અંદર ખરેખર શું રહસ્ય રહેલું છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. રોજ 10 સવાલો પૂછવામાં આવે છે વોટ્સએપની ઉપર અને એમાં 4 ઓપ્શન હોય છે. બાઇબલના 4 અધ્યાયમાંથી તમારે સાચો ઓપ્શન અને સાચો અધ્યાયને કલમ લખીને આપવાનો હોય છે. આ રીતે રોજે તમારું બાઇબલ વાંચન વધતું જાય છે. સાથે સાથે આ રીતે એક વિડીયો બનાવીને મૂકવામાં આવે છે, તેના કારણે તમારું જ્ઞાન પણ વધતું જાય છે અને સત્ય શું છે એ તમને સમજાતું જાય છે. અને માટે તમે જો જોડાયેલા છો તો જોડાયેલા રહેજો અને તમે બીજા બધાને પણ તમે આમાં જોડવાનો પ્રયત્ન કરો કે જેથી કરીને ઘણા બધા લોકો આ જ્ઞાનના ભાગીદાર બને અને ઈશ્વરના રાજ્યના એ લોકો વારસદાર બને, ઈશ્વરના જ્ઞાનથી અને વચનથી એ લોકો ભરપૂર થાય. તો આજે છે તારીખ 23 સપ્ટેમ્બર 2025 અને આજનો પહેલો સવાલ છે, જો હું તને ન ધોઉં તો મારી સાથે તારો શું નથી? અને એનો જવાબ હતો કે કંઈ લાગભાગ નથી. એટલે પ્રભુ ઈસુ એવું કહે છે જ્યારે શિષ્યોના પગ ધોવા માટે બેસે છે. એટલે મેં શરૂઆતમાં જેની વાત કરી તો આ ઘટના કંઈક કહેવા માગતી હતી. હવે જૂના કરારની અંદર તમે જુઓ તો મુલાકાત મંડપ બાંધવામાં આવેલો. એના પછી એ જ મુલાકાત મંડપને અનુસરીને સુલેમાને ઈશ્વરો ભવન બાંધેલું હતું. હવે એ જમાનામાં જ્યારે મુલાકાત મંડપ હતો ત્યારે અને ત્યાર પછીની પણ વાત કરું કે રચના બંનેની સરખી હતી. એટલું કે પેલું કપડાનું હતું તો સુલેમાને મસ્ત સોનું અને પિત્તળ ને બધું ભેગું કરીને જોરદાર ભવ્ય એમણે ઈશ્વરનું ભવન બનાવેલું. પરંતુ એના 3 ભાગ હતા. એક બહારનું આંગણું અને બહારના આંગણામાં મોટો હોજ બનાવવામાં આવેલો હતો, એને સમુદ્ર કહેતા હતા. મોટો હોજ, એમાં ઘણું બધું પાણી હોય. એના પછી એક પડદો હોય અને પડદાની અંદર તમે જાઓ અને જે રૂમ હતો એ રૂમને કહેવામાં આવતું હતું પવિત્ર સ્થાન. ત્યાં એક વેદી બનાવવામાં આવતી હતી અને વેદીની ઉપર બલિદાન કરવામાં આવતું હતું. અને ત્યાર પછી અંદર બીજો ભાગ હતો, એને પરમ પવિત્ર સ્થાન કહેતા હતા. ત્યાં એક બીજો પડદો હતો અને પડદો ક્રોસ કરીને પેલી બાજુ જવાનું. પણ ત્યાં છે ને નાનું ટબ જેવું, તગારા જેવું પાછળ મૂકેલું હોય અને એમાં પાણી હોય. ત્યાં યાજક પોતાના પગ ધોઈને એ અંદર જાય અને જે પેલું બલિદાન આપેલું હોય ને એનું લોહી એ લઈને જાય. હવે શું છે, યાજક નહીંને અંદર ગયો હોય. હવે નહીંને અંદર જાય ને, યાજક છે ને નહીંને ગયેલો હોય અને યાજક નહીંને અંદર જાય ને
એટલે શું થાય કે પેલા પગ આછા ભીના હોય એટલે નીચે છે ને પગમાં ધૂળ ચોંટી જાય, પણ પવિત્ર સ્થાનમાં તો ઘૂસી જાય. ત્યાં જઈને બલિદાન આપે અને બલિદાન આપીને પછી જ્યારે પરમ પવિત્ર સ્થાનમાં એ લોહી જ્યાં ઈશ્વરની હાજરી હોય ત્યાં ચડાવવાનું હોય, વેદી પર ચડાવવાનું હોય, ત્યારે શું થાય કે ત્યાં તગારું હોય, એ જે પેલી ધૂળ ચોંટેલી હોય એ તગારાના પાણીથી એ પગ ધોઈને પછી અંદર જવાનું. અને આ ખરેખર શું સૂચે છે તમને કહું. બહાર જે આંગણાની અંદર જે હોજ બનાવેલો હોય, જેને સમુદ્ર કહેતા હતા, બહુ મોટું વાસણ હોય, એ ત્યાં આગળ યાજક પહેલાં છે ને આપણા જેવા સિમ્પલ કપડાં પહેરેલા હોય, ઘરથી આવે ત્યારે ત્યાં આવીને નાહી અને નહીંને પછી શું છે યાજકના કપડાં પહેરે અને યાજકના કપડાં પહેરીને એ પવિત્ર સ્થાનમાં જાય. ત્યાંથી બલિદાન આપીને લોહી લઈને પરમ પવિત્ર સ્થાનમાં જતાં પહેલાં ત્યાં જે તગારું મૂકેલું હોય કે ટબ મૂકેલું હોય એમાંથી પોતાના પગ ધોઈને પછી અંદર જાય પરમ પવિત્ર સ્થાનમાં જ્યાં ઈશ્વરની હાજરી હોય. અને આજે ઈશ્વર છે સ્વર્ગની અંદર, એ છે આપણા માટે પરમ પવિત્ર સ્થાન. જે દિવસે તમે બાપ્તિસ્મા લો છો એ દિવસે તમે નહેલા છો, એ તમે બાપ્તિસ્માના પાણીમાં ડૂબો છો. આપણા છાંટાવાળા જે બાપ્તિસ્માની છે ને એની વાત નથી કરતો, કોઈ કુંડના બાપ્તિસ્માની વાત નથી કરતો. યુહાન બાપ્તિસ્મા કરનાર એ બાપ્તિસ્મા આપતા હતા નદીમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એમના શિષ્યો આપતા હતા નદીમાં વહેતા પાણીની અંદર. ખાલી એક જ વખત જ્યારે પેલો ખોજો હતો એનું બાપ્તિસ્મા જ્યારે ફિલિપ કરે છે ત્યાં લખ્યું કે જળાશય. ત્યાં જે શબ્દ વાપર્યો છે ને એ નદી કે એવું કશું નથી વાપર્યું, પણ તમે એ ઓરિજિનલ જે શબ્દ તમે જશો તો તમને ખબર પડશે ત્યાં પણ નદી જ હતી અને વહેતું જ પાણી હતું અને એમાં જ બાપ્તિસ્મા લેવાય, બીજી કોઈ જગ્યાએ બાપ્તિસ્મા ના લેવાય. અને ડૂબીને જ બાપ્તિસ્મા લેવાય, એને જ બાપ્તિસ્મા કહેવાય. એટલે બીજા જે ખોટા બાપ્તિસ્મા છે એની વાત નથી કરતો. જેણે બાપ્તિસ્મા લીધેલું છે એ નહીં લો છે. હવે શું હતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તે અને એમના શિષ્યોએ એ યુહાન પાસે બાપ્તિસ્મા લીધું હતું. એટલે આ બધા લોકો નહેલા હતા. એટલે પિત્તર કહે છે કે પ્રભુ હું તો તમને કહે છે કે મારા પગ ના ધોવા દો, તમે તો મારા ગુરુ છો અને ગુરુ થઈને તમે મારી સેવા કરો. હવે તો પ્રભુ શું કહેવા માંગતા હતા, પિત્તર આ તને અત્યારે નથી સમજ પડતી, આ તને પાછળથી સમજ પડશે. તો પ્રભુ શું કહેવા માગતા હતા, પગ ધોવાની પ્રક્રિયા એટલે શું. જ્યારે પિત્તર ના પાડે હું નહીં ધોવા દો તો પ્રભુ કે તારો મારો કોઈ લાગ ભાગ નહીં. તો પગ ધોવાનો મતલબ એ છે કે જ્યારે તમે બાપ્તિસ્મા લઈ લો છો ત્યારે તમારા બધા પાપ ધોવાઈ જાય છે. પણ ત્યાર પછી પણ તમારા જીવનમાં પાપ તો આવે જ છે, પણ પહેલાં જેવા નહીં. બાપ્તિસ્મા લીધા પછી વ્યભિચાર કરો, ચોરી કરો, ખૂન કરો, લડાઈ ઝઘડા કરતા રહો, આવા બધા પાપ નથી આવતા. અને જો આવે છે તો એના માટે બીજું બલિદાન પણ નથી અને એના માટે સ્વર્ગ પણ નથી. પરંતુ ક્યાં પાપ આવે છે? દાખલા તરીકે તમે બાઇક લઈને કે ચાલતા તમે હાઈવે પર જઈ રહ્યા છો અને સામેથી કોઈ બસવાળો કારવાળો એકદમ ઉપર તમારી પર આવે છે, એની જગ્યા છોડીને તમારી ઉપર આવે છે, ત્યાં તમને કયું ઉપર આવી ગયો, યાર મેં તો બાપ્તિસ્મા લીધો છે, માથે ક્રોધ ના થાય, આવી ગયો તો આવી ગયો ભાઈ, છોડો ને ભાઈ, તમે તરત માફી માગી લો. આવા પ્રકારના પાપ જે અજાણતા થઈ જાય, તમે ઘરેથી નક્કી કરીને નથી નીકળ્યા આજે ગુસ્સો કરવાનો છે મારે, પણ થઈ ગયો ગુસ્સો. હા, ઘણે શું થાય કે તમારાથી જૂઠું બોલે જાય, કોઈ ઇરાદાપૂર્વક નહીં. એક ભાઈ હતા અને એમના ઘરની અંદર એમનો મિત્ર બેઠેલો હતો અને જે મિત્ર બેઠેલો હતો એના ઘરથી જ ફોન આવ્યો અને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈ છે. તો પેલા ભાઈ એકદમ બોલી નાખ્યું કે ના, તો એકદમ ફાનતું હું આવું કેમ બોલ્યો કે ના કોઈ લડાઈ ઝઘડાવાળી વાત હતી, એ હા કે તો કશું થવાનું નહોતું, કંઈ જ પ્રોબ્લેમ નહોતું, એટલે જૂઠું બોલવાની કોઈ જરૂરત નથી. પણ અચાનક નીકળી ગયું ના એમાંથી. તો આવા જે અજાણતા પાપ થઈ જાય છે એની વાત છે. આ અજાણતા પાપ થઈ જાય ને એની પણ માફી તો માગવી પડે ને આપણે. એટલે બાપ્તિસ્મા પછી મોટા મોટા પાપ નથી થતા, પણ આવું કદી અજાણતા થઈ જાય. તમે કદાચ બસમાં છો અને બસમાં ભીડ બહુ છે અને કોઈએ બૂટ પહેરીને એનો પગ તમારા પગ પર મૂકી દીધો અને તમે બૂટ નથી પહેર્યા અને તમને એકદમ દુઃખ આવ્યું, તમે પછી ના મારે ગુસ્સો નથી કરવાનો, પણ પછી બી તમે હા દેખાડી જ આપો, એ ના ચાલે. એટલે એવા જે પાપ થઈ જાય છે એની વાત કરે છે. એ પગની ધૂળ બરાબર છે. એટલે પણ યાજક નહીંને છે ને પવિત્ર સ્થાનમાં જતા રહે, પણ ત્યાં છે ને ધૂળ તો લાગી જ જાય. એટલે પરમ પવિત્ર સ્થાનમાં જ્યાં ઈશ્વર પાસે જવાનું છે ને ત્યાં તો ધૂળ બી ના જ હોવી જોઈએ, એને બી સાફ, એટલે બિલકુલ ડાઘ અને કરચલી વગરના બનીને આપણે જવાનું છે. એટલે પ્રભુ શું એ શીખવાડવા માગતા હતા કે પિત્તર, જો કોઈ આપણો અપરાધ કરે ને તો આપણે એને માફ કરવાનો છે અને આપણે પોતે પણ શુદ્ધ થવાનું છે. કારણ કે તમે ઓ આકાશમાંના બાપ પ્રાર્થના બોલો છો ને એના શબ્દો આ જ છે કે જેમ હું મારા ઋણીઓને એટલે કે ગુનેગારોને અપરાધીઓને માફ કરું છું તેમ તમે મને માફ કરો. તમે જેવો માફ કરશો ને એવું ઈશ્વર તમને માફ કરશો. જા તને માફ કરું છું પણ આજ પછી મારા ઘરે આવતો નહીં. તો પ્રભુ બી જા તને માફ કરું છું પણ સ્વર્ગમાં આવતો નહીં ફરી. જા તને માફ કર્યું
પણ હજી તારો ને મારો કોઈ સંબંધ નહીં, તો પ્રભુ બી તમને એ જ રીતે માફ કરશે. જાજા તને માફ કર્યું પણ તારો ને મારો કોઈ સંબંધ નહીં. અને જો પાપ પણ માફ કરે તો જેના વિરુદ્ધમાં તમે પાપ કરી છે, તો સ્વર્ગમાં જવા માટે આપણે કોના વિરુદ્ધમાં પાપ કર્યું હોય? ઈશ્વરના જ વિરુદ્ધમાં. તો એ પાપ તો ઈશ્વર જ માફ કરે ને, પણ તમારે માફી માગવી પડે. અપિત્ર સમજી નથી શકતા, એટલે પિત્ર કે હું પગ ના ધોવા દઉં. એમને એવું લાગે કે ગુરુ મારી સેવા કરે છે, તો પ્રભુએ કહેવા માગતા હતા, ભાઈ તે પાપ કર્યું છે, અને જો તું મારી પાસે માફી નહીં માગ્યું તો નહીં ધોવું, તો તારો મારો લાગભાગ શું? હું તો સ્વર્ગમાં જાઉં, તું કઈથી સ્વર્ગમાં આવી શકીશ? એટલે માતાને ધોવો જરૂર છે પિત્તર, એટલે આ વસ્તુ જરૂરી છે. એટલે એ પગ ધોવાની પ્રક્રિયા છે ને, એ કોઈ એવું નથી શીખવાડતી કે તમે બી પગ ધોવો એકબીજાના. પણ પ્રભુ એમ કહેવા માગે છે કે તમારા વિરુદ્ધ કોઈનાથી પાપ થઈ જાય, તમને કોઈ ગાળ બોલી દે, ગુસ્સો કરે, માફ કરો ને ભાઈ એને, કે જેથી કરીને ઈશ્વર પણ તમને માફ કરે. આ પ્રભુ શીખવાડવા માગતા હતા. પછી જે બીજો સવાલ છે, હું જે કામો કરું છું તે જ કોણ કરશે અને એના કરતાં પણ મોટા કામ કોણ કરશે? તો એનો જવાબ છે કે જે મારા પર વિશ્વાસ રાખે છે તે, જે મારા પર વિશ્વાસ રાખનાર છે. એટલે પ્રભુ કહે છે કે મારી પર તમે વિશ્વાસ રાખો ને તો તમે મારાથી પણ મોટા કામ કરી શકશો. ખરેખર કોઈ કામ આપણે કરવાનું જ નથી હોતું, એ મોટા કામ પણ ઈશ્વર જ કરે છે. જો પ્રભુ શું કદી સમુદ્રના 2 ભાગ નથી કર્યા, પણ એમનાથી મોટું કામ કોણે કર્યું? મૂસાએ કર્યું ને. પણ શું મૂસામાં તાકાત હતી? નહીં. મૂસા તો ઈશ્વરે વિનંતી કરે, ઈશ્વર જ કામ કરે. પણ તમે વિશ્વાસ રાખો ને કે પ્રભુ મારું કામ કરશે જ, તો ગમે તેવું મોટું કામ થઈ જશે. અને માટે કદી પણ ચિંતા કરવી નહીં. પછીનો સવાલ છે, હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારો બાપ શું છે? તો મારો બાપ માળી છે. એટલે પ્રભુ શું દ્રાક્ષાવેલો છે? કેમ પ્રભુએ પોતાની જાતને દ્રાક્ષાવેલા સાથે જ સરખાવી? આ દ્રાક્ષ જે છે એ બહુ અદ્ભુત ફળ છે. પહેલું તો ઝુમખામાં લાગે છે, કેરીની જેમ છૂટા છવાયા નહીં. દ્રાક્ષમાં હંમેશા ઝુમખો જ હોય. પછી એ ખાવાનું હજમ કરી નાખે છે, એ ભૂખ લગાડે છે, આંખોમાં રોશની ભરે છે, ઘણા બધા એના ફાયદા છે. તો પ્રભુ શું કહે છે કે હું ખરો દ્રાક્ષાવેલો છું, અને આપણને શું કહે તમે ડાળીઓ છો. એટલે જે દ્રાક્ષાવેલો હોય ને એ એનું મૂળ જમીનમાં ગયેલું હોય, એ જમીનમાંથી ખોરાક મેળવીને ડાળીઓને પહોંચાડે, અને તારે ડાળીઓ શું કરે? ફળ આપે. એટલે ડાળીને જળનો આધાર છે, પણ જળને ડાળીનો આધાર નહીં. ડાળી કાપી નાખો તો દ્રાક્ષાવેલો કંઈ સુકાઈ ના જાય, પણ દ્રાક્ષા લોકો કાપી નાખો ને તો બધી ડાળ સુકાઈ જાય, અને એકલી ડાળીને કાપીને મૂકીને તો એ બી સુકાઈ જાય. પણ ડાળીના લીધે દ્રાક્ષાવેલો નથી, પણ દ્રાક્ષાવેલાના લીધે ડાળી છે. અને પ્રભુ શું કહે છે? મારો બાપ માળી છે. તો માળીનું કામ શું છે? માળી આવીને છે ને એ ફળ શોધે, ડાળીઓને શુદ્ધ કરે. ડાળીઓને શુદ્ધ કરે એટલે એ ડાળી હોય ને આમ એને આમ કહીને ચાકુથી છોલી નાખે, એટલે એને વધારે ફળ આવે એમ. હવે તમને ક્યારે ફળ લાગે? કે જ્યારે ઈશ્વર તમને છોલી નાખે ને ત્યારે. તમે જો તમે કદી પણ તમારી પાસે પૈસા હોય, ગાડી હોય, સારું ઘર હોય, સારી નોકરી હોય, સારો યોગ્ય પાત્ર હોય, તમારું લગ્ન જીવન બધું સારું ચાલતું હોય, તમે ઈશ્વરમાં ના વધી શકો આગળ. પણ જેવી તકલીફ પડે ને કેવા ઈશ્વર પાસે દોડો છો. એટલે આ તકલીફ છે ને આપણને ગમતી નથી. એ ડાળીને કાપવા બરાબર છે, છોલવા બરાબર છે, પણ ત્યારે આપણે કેવા ફળ આપતા થઈ જઈએ. એટલે અમુક પ્રક્રિયા છે ને આપણને ગમતી નથી, પણ તે પ્રક્રિયા ખરેખર સારી છે કે જેથી કરીને આપણે ઈશ્વરમાં બની રહી શકીએ. તો માળીનું કામ આ છે. પ્રભુમાં રહેવું તમારે બહુ જરૂર છે, દ્રાક્ષાવેલામાં રહેવું જરૂર છે. એના વગર તમે કશું જ નહીં કરી શકો, એમ પ્રભુ કહેવા માગે છે. પછીનો જે સવાલ છે, તમે જેને ફળ આપો માટે મેં તમને શું કર્યા છે? અને એનો જવાબ છે મેં તમને નિમ્યા છે. પ્રભુ કહે છે કે તમે મને પસંદ નથી કર્યો, પરંતુ મેં તમને પસંદ કર્યા છે, અને મેં તમને નિમ્યા છે કે તમે જેને બહુ ફળ આપો. નિમવું એટલે નિમણૂક કરવી. એટલે ફક્ત પ્રભુ તમને પસંદ નથી કર્યા, પણ તમારી નિમણૂક પણ કરી છે. આ પૃથ્વી પર તમને એમને નથી મોકલ્યા, તમને કોઈને કોઈ કામ કરવા માટે મોકલ્યા છે. સમરૂની સ્ત્રીની જેમ સાક્ષી આપવા માટે, દાઉદની જેમ રાજ કરવા માટે, કે પછી આરાધના કરવા માટે, વાજિંત્રો બનાવવા માટે, કે વાજિંત્રો વગાડવા માટે, કે સમુએલ પ્રબોધકની જેમ ભવિષ્યવાણી કરવા માટે, કે પછી મૂસાની જેમ લોકોને દોરવાને માટે. હા, તમને કોઈને ને કોઈ કામ માટે તમને નિમણૂક કરી છે, અને કામ તમે પૂરું કરો. એટલે કે તમે ઘણા બધા લોકોને બચાવી લાવો, એ તમારું ફળ છે. તમને એના માટે નિમ્યા છે. જો તમારી પાસે ફળ નહીં હોય ને તો તમે સ્વર્ગમાં નહીં જઈ શકો. પેલો એક સિક્કાવાળાની હાલત શું થઈ ગઈ? એક પણ આત્મા નતો જીત્યો તો ગયો નરકમાં. એટલે ધ્યાન રાખજો પોતાના વિશે. તમારે ફળ આપવાના છે. ઈશ્વર તમારી નિમણૂક કરીને તમને આ પૃથ્વી પર મોકલેલા છે. પછીનો સવાલ છે, કોણ જે કંઈ સાંભળશે તે જ બોલશે
અને જે થનાર છે તે તમને કહી દેખાડશે અને એનો જવાબ છે સત્યનો આત્મક, એટલે કે સંબોધક, એટલે કે પવિત્ર આત્મક. હવે પવિત્ર આત્માનું કામ શું છે? તો બાઇબલનું વચન તમને શીખવાડવાનું, બાઇબલનું વચન તમને યાદ દેવડાવવાનું. એટલું જ નહીં, પણ ભવિષ્યમાં જે કંઈ થવાનું છે ને એ પણ તમને કહી દેખાડશે. મારે એક હિન્દી બી ચેનલ છે, જો તમને કદાચ ના ખબર હોય તો. એનું નામ છે ગુજરાતી હિન્દી બાઇબલ સ્ટડી. તમે કદી એની પર જજો, બધા મારા મેસેજ અંતિમ સમય પર. અને ટ્રમ્પ આવ્યા પહેલાં એમની ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે ટ્રમ્પ જ આવશે. ટ્રમ્પ જ આવ્યા. મોદી આવવાના હતા, એની પણ ભવિષ્યવાણી કરી કે મોદી જ આવશે. અને હજુ પણ એની અંદર ભવિષ્યવાણી જો ઘણી ઊભેલી છે એ પ્રમાણે થશે જ. પણ આ કોઈ માણસ નથી કરી શકતું, આ પવિત્ર આત્મા આપે છે. તો પવિત્ર આત્મા એ જ બધું આપણને કહી દેખાડે જે ભવિષ્યમાં થનાર છે. તમારી સાથે શું થનાર છે ને એ પણ પવિત્ર આત્મા કહી દે. આના માટે તમારે છે ને સાવધ રહેવું જરૂર છે ને પવિત્ર આત્માની તમને પુષ્કળ જરૂર છે કે જે તમારી સાથે શું ઘટના બનનાર છે ને તમને કહી દે ને તો તમે બચી શકો એ ઘટનાથી. આ વસ્તુનું ધ્યાન રાખજો. પછીનો સવાલ છે 6. હું જે કરું છું તે તું હમણાં જાણતો નથી, પણ હવે પછી તું સમજશે. એ કોણ હતો? તે હતો પિત્તર. પ્રભુએ પિત્તરને કીધું ત્યારે પગ ધોવા બેઠા ત્યારે પિત્તરને એવું હતું કે આ તો મારી સેવા કરે છે, પણ ખરેખર સેવા નથી, જે મેં તમને શરૂઆતમાં સમજાવ્યું. ખરેખર પ્રભુ શું માફ કરવાની જે પ્રક્રિયા હતી એના વિશે કહેતા હતા. અને તમે પણ તમારાથી નાના હોય ને એના પાપ માફ કરતા શીખો. પછીનો સવાલ છે, ઈસુએ કહ્યું જો તમે મારા નામે કંઈ કોની પાસે માગશો તો તે કોણ કરશે? એનો જવાબ છે પોતે, ઈસુ. હવે આપણે છે ને એક ટેવાઈ ગયેલા છે અને આપણી પ્રાર્થના કે છે હું પ્રભુ ઈસુના નામે માગું છું, આમેન. અલગ અલગ લોકો શબ્દો વાપરે, પણ હંમેશા લોકો બાપની પાસે પ્રભુ ઈસુના નામે માગે. પરંતુ બાઇબલની અંદર 2-3 કલમો છે, હું તમને આજે વંચાઈ દઉં પ્રભુ શું કહેવા માગે છે. જો યોહાને લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને તે 16મી કોલમ. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે જેને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ બાપની પાસે માગો તે તમને તે આપે. તમે બાપની પાસે જે કંઈ માગો એ બાપ તમને આપે. તો કોના નામથી માગવાનું? તો પ્રભુ ઈસુના નામે. એટલે પ્રભુ ઈસુના નામે તમે બાપની પાસે માગો તો બાપ તમને આપશે. એટલે કે તમારે પ્રભુ ઈસુના નામે માગવાનું. એટલે આની આપણે એક ટેવ છે ને આપણે આ રીતે જ પ્રાર્થના કરે છે. પરંતુ બીજી કલમ દેખાડું. યોહાન 14મો અધ્યાય અને 14મી કલમ. જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો તો તે હું કરીશ. આ પ્રભુ શું કહે છે? મારા નામે મારી પાસે માગશો તો તે હું કરીશ. એટલે તમે ડાયરેક્ટ પ્રભુ ઈસુની પાસે માગશો તો એ પણ તમને આપશે. એવું નથી કે તમારે પ્રભુ ઈસુના નામે બાપની પાસે જ માગવું, પણ તમે ડાયરેક્ટ પ્રભુ ઈસુની પાસે માગશો તો પણ તમને આપશે. એ લોકો એક છે. આના માટે તમે ગમે તેની પાસે માગી શકો છો અને એ તમને આપી શકે છે, પણ તમારે યોગ્ય બનવું એ જરૂરી છે. પછીનો પ્રશ્ન છે, હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે માટે તે તેને શું કરે છે? અને એનો જવાબ છે શુદ્ધ કરે છે. પણ ડાળીઓને શુદ્ધ કરવી એટલે છોલવી, ચાકુથી છોલવી. આ પ્રક્રિયા થોડી ત્રાસદાયક હોય છે, પરંતુ એ આપણા સારા માટે છે. આમોસ પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે. આમોસ 4 અને 6-11 વાંચજો. હું તમને 1-2 કલમ વાંચીને બતાવું છું. મેં પણ તમને તમારા સર્વ નગરોમાં અન્નને દાંતને વેર કરાવ્યું છે ને તમારા સર્વ સ્થાનોમાં રોટલીનો દુકાળ પાડ્યો છે, તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં, એમ યહોવા કહે છે. હજી પાક તૈયાર થવાને 3 માસ બાકી હતા ત્યારથી મેં તમારા દેશમાં વરસાદ વરસતો અટકાવ્યો છે. મેં એક નગર પર વરસાદ વરસાયો ને બીજા નગર પર નહીં. દેશના એક ભાગ પર વરસાદ વરસ્યો ને જે ભાગ પર વરસ્યો નહીં તે સુકાઈ ગયો. માટે 2 કે 3 નગરોના રહેવાસીઓ ભટકતા ભટકતા એક નગરમાં પાણી પીવાને ગયા, પણ તેઓ તૃપ્ત થયા નહીં, તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહીં, એમ યહોવા કહે છે. શું કહે છે પ્રભુનું વચન? કે મેં તમને તકલીફ પડવા દીધી, દુકાળ લાવ્યો ને પાણી ના આપ્યું ને ફલાણું ઢીકણું, પણ તમે મારી પાસે આવ્યા નહીં. એને મને તકલીફ કેમ છે? કે આપણે ઈશ્વર પાસેથી દૂર ગયા હોય ને ત્યારે, અને તમે ઈશ્વર પાસે પાછા આવો ને એટલે ઈશ્વર તકલીફ આપે છે. પણ એનાથી તમારા ફળમાં શું થાય? વધારો થાય. એટલે પ્રભુ કહેવા માગે છે કે તકલીફ એટલે કે આ ડાળીને છોલવી, ડાળીને શુદ્ધ કરવી એ સારી પ્રક્રિયા છે, પણ ઘણી વખત માણસને ગમતી નથી. પરંતુ આ એવા જ લોકો માટે હોય છે કે જે લોકો પ્રભુનું કામ કંઈક તો કરવા માટે તૈયાર છે. જે નથી કરવા તૈયાર તો પ્રભુ કોઈ શિક્ષા નથી કરતા. એ જેને પ્રેમ કરે ને એને શિક્ષા કરે છે. પછીનો સવાલ છે, તમે મારે નામે જે કંઈ બાપની પાસે માગો તે તમને તે આપશે. ક્યારેક? અને એનો જવાબ છે
તમારા ફળ કાયમ રહે ત્યારે, એટલે કે તમે ફળ આપો અને તમારા ફળ કાયમ રહે તો તમને ઈશ્વર પૂરું પાડે. બાકી તમે ઈશ્વરના માર્ગમાં ચાલતા જ ના હોય પછી તમે ગમે એટલી પ્રાર્થના કરો ને તો કંઈ ઈશ્વર ના સાંભળે. યોગ્ય રીતે ઈશ્વરના માર્ગમાં ચાલવાનું છે તો ઈશ્વર એનો બદલો આપે છે. અને પછીનો આજનો છેલ્લો સવાલ છે, હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી, પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં શું પામશો અને તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી. અને એનો જવાબ છે આનંદ. ઈશ્વર તમારી પાસેથી તમને આનંદ આપશે અને તમારી પાસેથી આનંદ કોઈ લઈ લેનાર નથી. શિષ્યોની સાથે પ્રભુ શું હતા? એમનું જવું દુઃખદાયક હતું, પણ પ્રભુ કહે ત્યાં હું તમને ફરી મળીશ. અત્યારે આપણી સાથે ઈશ્વર નથી, એ તો અદૃશ્ય છે, એ જતા રહ્યા છે સ્વર્ગમાં, પરંતુ આપણે દેખભાળ છતાં કરે છે. પણ જ્યારે આપણે એમને સાક્ષાત જોઈશું ત્યારે એ આનંદ કેવો હશે, એમના લોકોને મળીશું ત્યારે એ આનંદ કેટલો જોરદાર છે. અને એ આનંદ એકવાર સ્વર્ગમાં ઘૂસી ગયા ને પછી તમને કોઈ નરકમાં નાખનાર નથી. એટલે એના માટે તમે મહેનત કરો, વધુ બાઇબલ વાંચો, વધુ પ્રાર્થના કરો, વધુ ઉપવાસ કરો, પવિત્ર આત્મા પ્રાપ્ત કરો, પવિત્ર આત્મામાં આગળ વધતા જાઓ, જેથી કરીને ઈશ્વર તમને આકાશના રાજ્યના વારસદાર બનાવે. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.